નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસે રાઇટિંગનો કોર્સ, જેની અંદર પાર્ટ 2 એટલે કે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આજે આપણે વાત કરવાના છે એબ્સ્ટ્રેક્ટ નાઉન વિશે. નાઉનનો આ પ્રથમ વિડીયો છે, એટલા માટે આપણે પહેલા નાઉન વિશે થોડીક ડિટેલ્સમાં માહિતી મેળવી લઈએ કે નાઉન એટલે શું. તો નાઉનનો અર્થ થાય છે નામ. શું થાય છે? નાઉન એટલે નામ. વ્યાખ્યા શું છે કે વસ્તુ, વ્યક્તિ, જગ્યા, વિચાર, આ કોઈ પણ છે એનું જે નામ છે એને અંગ્રેજીમાં શું કહેવાય? નાઉન કહેવાય છે. એટલે કીધું છે વસ્તુ, વ્યક્તિ, વિચાર કે જગ્યાના નામને અંગ્રેજીમાં શું કહેવાય છે? નાઉન છે તે કહેવાય છે. હવે એનો ઉપયોગ શું છે? નાઉનનો ઉપયોગ. તો નાઉનનો ઉપયોગ વાક્ય હોય ને, વાક્ય એની અંદર કાં તો કર્તા તરીકે થાય અથવા કર્મ તરીકે થાય. કઈ રીતે ખ્યાલ આવશે? જો અહીંયા તમને એક વાક્ય આપ્યું છે, ચંદુભાઈ ઇઝ અ ટીચર. તો આ ચંદુભાઈ છે એ શું છે? એમનું નામ છે. તો આ કોના સ્થાને છે? કર્તાના સ્થાને છે. અત્યારે ખાલી સમજી લો, જ્યારે આપણે સેન્ટેન્સ પેટર્ન શીખશું ત્યારે હું તમને ડિટેલ્સમાં માહિતી આપીશ. આ ઇઝ છે તે વર્બ છે, હેલ્પિંગ વર્બ છે, જે આગળ હું તમને શીખવાડીશ. અને અહીંયા છે અ ટીચર, આ છે ઓબ્જેક્ટ. શું છે? ઓબ્જેક્ટ. તો આનો મતલબ શું થાય? શિક્ષક. તો આ પણ શું છે? એક નામ છે, કોમન નાઉન છે. ખ્યાલ આવે છે? અને આ પ્રોપર નાઉન છે. આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એ જ જોવાના છે, કોમન નાઉન ને પ્રોપર નાઉનની. પણ આ છે કર્તાના સ્થાને અને આ છે કર્મના સ્થાને. એટલે નાઉન છે, નાઉન એનું કામ હોય છે વાક્યમાં કાં તો કર્તાના સ્થાને આવે ને અથવા કર્મના સ્થાને આવે. ક્લિયર? હવે નાઉનના પ્રકારોની વાત કરીએ તો આપણે આપણા કોર્સની અંદર કેટલા પ્રકારના નાઉનને સ્ટડી કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોઈશું એબ્સ્ટ્રેક્ટ નાઉન, જે આજે આ વિડીયોની અંદર જ આપણે પૂરું કરશું. ત્યારબાદ આપણે જોઈશું કોમન નાઉન, પ્રોપર નાઉન, સામાન્ય નામ, ચોક્કસ નામ, ખાસ નામ, કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ, મટીરિયલ નાઉન એટલે કે પદાર્થવાચક નામ, દ્રવ્યવાચક નામ, કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવા નામ, અનકાઉન્ટેબલ નાઉન, ન ગણી શકાય તેવા નામ. આ ઉપરાંત સિંગ્યુલર, પ્લુરલને પણ આપણે ટાઈપ્સ ઓફ નાઉનની અંદર શીખવાના છીએ. અને અંતે આપણે શીખવાના છીએ જેન્ડર, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. આ તમામ નાઉનના પ્રકારને આપણે નાઉનના ફોલ્ડરની અંદર જ શીખવાના છીએ, જેની અંદર આજે આપણે શરૂઆત કરીએ એબ્સ્ટ્રેક્ટ નાઉનથી. એબ્સ્ટ્રેક્ટ નાઉનનો મતલબ થાય અમૂર્ત નામ. અમૂર્તનો મતલબ થાય તે મૂર્તિ સ્વરૂપે ન હોય. ખ્યાલ આવે છે? એ દ્રશ્યમાન ન હોય. અથવા એને તમે કહી શકો ભાવવાચક નામ. કેવું નામ? ભાવવાચક નામ. કે જે નામ છે એ નામ કોઈ ભાવ પ્રગટ કરતું હોય તો એને ભાવવાચક નામ કહેવાય. વ્યાખ્યા સમજો, ખ્યાલ આવશે. એવા નામ જેનો ફક્ત વિચાર કરી શકાય અથવા અનુભવ કરી શકાય, જેને સ્પર્શી ન શકાય, મતલબ તેને ટચ ન કરી શકો, તેવા નાઉનને અંગ્રેજીમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન છે તે કહેવાય. તો એવા તો કેવા નામ છે કે જેનો આપણે ફક્ત વિચાર જ કરી શકીએ, જે આપણને ફક્ત અનુભવ જ આપી શકે, આપણે એને સ્પર્શી ન શકીએ. તો જુઓ, સૌથી પહેલું અહીંયા નાઉન છે લવ. LOVE, લવ. લવ એટલે પ્રેમ. શું થાય? પ્રેમ. તો આ જે પ્રેમ શબ્દ છે એક લાગણી છે. શું છે? લાગણી. લાગણી દર્શાવતા નામને ભાવવાચક નામ કહેવાય. આ શબ્દ છે શું દર્શાવે? લાગણી દર્શાવશે. આપણે પ્રેમને અડી નહીં શકીએ. ખ્યાલ આવે છે? મમ્મીને આપણી ઉપર બહુ વહાલ આવે તો કબાટમાંથી એનો પ્રેમ આપીને કે હાલે મને તાર ઉપર વહાલ આવે છે, અમારો પ્રેમ રાખ. ન હોય ને એવું, મતલબ એવું હોય નહીં. ખ્યાલ આવે છે? તો આને તમે પણ અનુભવ કરી શકો. જો માથામાં મસ્ત રીતે હાથ ફેરવે, શું થયું બેટા? થાકી ગયો, ચાલ સાનો રહી જા. તો એને આપણને અનુભવ થાય. ખ્યાલ આવે છે? તો આને આપણે સ્પર્શી નથી શકતા, પણ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. એટલે આ નામ કેવું નામ છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ત્યારબાદ છે એંગર. એંગર એટલે ગુસ્સો. પપ્પાને આપણી પર ગુસ્સો આવ્યો હોય તો પપ્પા એના રૂમમાં જશે, કબાટ ખોલશે, એનો ગુસ્સો લેશે ને આપણને ઉપર ફેંકીને મારશે કે આ મારો ગુસ્સો. નહીં ને, પણ એ આપણા પર ગુસ્સો કરશે. ગુસ્સો એટલે શબ્દો બોલશે એવા હાર્ડ, જેનાથી આપણને રોવું આવી જશે, આપણને ખોટું લાગશે. તો આ જે ગુસ્સો છે, ગુસ્સો એને આપણે સ્પર્શી નથી શકતા, પણ આપણને એનો અનુભવ થાય છે. એટલે એંગર એટલે ગુસ્સો. આ પણ નામ કેવું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ વાત કરીએ ફ્રેન્ડશિપ. ફ્રેન્ડશિપનો મતલબ થાય મિત્રતા. શું થાય? મિત્રતા. જો ફ્રેન્ડ હોય ને, ફ્રેન્ડ એને આપણે ટચ કરી શકીએ. કોમન નાઉન છે ફ્રેન્ડ. ફ્રેન્ડશિપ, આપણા બે વચ્ચે જે મિત્રતા છે, મિત્રતા એને આપણે સ્પર્શ કરી શકતા નથી. એ તો લાગણીનો સંબંધ છે ને. ભાઈને બોલા કરને કા તો કરને કા. ખ્યાલ આવે છે? એક આમ લાગણી છે. એટલા માટે એ પણ કેવું નાઉન છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ત્યારબાદ છે ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. એકબીજા પર વિશ્વાસ મૂકતા હોય છે ને, કે પછી એવું કરે કે 1 મિનિટ ઉભો રહે, મને તારા ઉપર વિશ્વાસ નથી, પછી ઘરેથી જાય એક વિશ્વાસ લાવે અને એને ઉપર મૂકી દે કે લે આ રાખ તારી પાસે, મારો વિશ્વાસ તોડતો નહીં. ખ્યાલ આવે છે? તો વસ્તુ થોડી છે કે આપણે ફટસે તોડ નાખશું. એક અનુભવ છે, એક લાગણી છે.
કે જેને આપણે મહેસૂસ કરી શકીએ છીએ. એટલે ટ્રસ્ટ એટલે વિશ્વાસ, આ પણ શું છે, એક એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ખ્યાલ આવે છે? પછી ઓલું ટ્રસ્ટ એ અલગ આવે, ટ્રસ્ટી મંડળ વાળું. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રાઉડ. જો પ્રાઉડ એટલે ગર્વ, ગર્વની પણ શું છે, લાગણી છે. જેટલા ઇમોજીસ છે ને, જેટલા ઇમોજીસ આપણે ભણશું એ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. કેમ? કારણ કે એને તમે હાર્ડ વસ્તુ તરીકે સ્પર્શ જ નથી કરી શકતા, તમારે એક્સપ્રેશન દ્વારા જ તમારે દેખાડવા પડશે. પ્રાઉડ, જેમ કે પછી આપણે વાત કરીએ લાફ, હાસ્ય. ખ્યાલ આવે છે? ત્યારબાદ જો અપસેટ, દુઃખી હોય તો, હેપીનેસ, ખુશી. આ બધા જે શબ્દો છે એ બધા શબ્દો એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. કેમ? કારણ કે આપણે અનુભવ થાય, આપણને શું થાય, એનો અનુભવ થાય. આપણે બસ એને માણી શકીએ, એની ફિલિંગ છે, ફિલિંગને આપણે મહેસૂસ કરી શકીએ, પણ આપણે એને સ્પર્શ ન કરી શકીએ. ખ્યાલ આવે છે? આગળ વાત કરીએ. જો ઇમોજી છે, જો સ્માઇલ, સ્માઇલ છે એ શું દર્શાવે, હેપીનેસ દર્શાવે છે, જોય દર્શાવે છે. જોયનો મતલબ ખુશી જ થાય, પણ આનંદ કરી શકો. હેપીનેસ એટલે ખુશી, સ્માઇલ. ખ્યાલ આવે છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ત્યારબાદ છે હાર્ટ, તો એની અંદર એ શું દર્શાવશે, લવ દર્શાવે. અફેક્શન, જો આ શબ્દ સમજો, અફેક્શન નો મતલબ થાય સ્નેહ. શું થાય? સ્નેહ. માતા પિતા આપણને જે પ્રેમ કરતા હોય, સ્નેહ કરતા હોય, તો આ બધા કેવા નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ત્યારબાદ છે લાફિંગ ફેસ, હસતો ચહેરો, એ શું દર્શાવે, લાફ્ટર દર્શાવશે, એટલે કે હાસ્ય દર્શાવશે. એન્ડ સાર્કેઝમ દર્શાવશે. સાર્કેઝમ નો મતલબ થશે કટાક્ષ. શું થશે? કટાક્ષ, ટીકા ટિપ્પણી કહેવાય એને. કોઈ આપણી પર કટાક્ષ કરે તો આપણે એમ કહીએ કે આલા ભાઈ તારો કટાક્ષ પાછો લઈ જાય, અહીંયા પડી ગયો. તો ખ્યાલ આવે છે ને? સ્પર્શી ન કરી શકીએ, પણ આપણને મહેસૂસ થાય. ખ્યાલ આવે છે? લાફ્ટર ફેસ. કઈ રીતે? દાખલા તરીકે કોઈ અલગ વાત કે હા હા હા, તો આ કટાક્ષ છે ને, એમ કટાક્ષ પર દર્શાવતા હોય છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. વિંકિંગ ફેસ, વિંકિંગ નો મતલબ થાય આંખ મારવી. શું થાય? આંખ મારવી. આંખ મારતો ચહેરો છે એ શું દર્શાવે, એ ફ્લર્ટિંગ દર્શાવે અથવા પ્લેફુલનેસ દર્શાવે. એનો મતલબ થાય રમતિયાળો. શું થાય? રમતિયાળ. બસ આમ મસ્તી મસ્તીમાં એકબીજાની ખેંચતા હોય તો આંખ મારતો ચહેરો કરીને એકબીજાને ઈશારા કરતા હોય, રમતિયાળો. આ ફ્લર્ટિંગ નો મતલબ પણ શું થાય, રમતિયાળ થાય. છેડતી નહીં હોય, આખી વાતો અલગ છે ભાઈ, એ નહીં. તો પછી એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પછી સેડ ફેસ, તો એ સેડનેસ દર્શાવે. સેડનેસ નો મતલબ શું થાય, દુઃખી છે, નિરાશ છે. ડિસઅપોઇન્ટમેન્ટ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે હતાશ છે. કોઈ વસ્તુથી પોતે ને પોતે દુઃખી થઈ જાય એને કહેવાય હતાશનેસ. કોઈ બીજા દુઃખી કરે એને કહેવાય સેડનેસ. ખ્યાલ આવે છે? ડિસઅપોઇન્ટમેન્ટ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પાછું આ બધા સ્માઇલી એબ્સ્ટ્રેક્ટ નાઉન દર્શાવે છે. ત્યારબાદ જોઈએ આગળ એંગ્રી ફેસ, ગુસ્સાવાળો આપણે જોયું. એંગ્રી ફેસ. ફ્રસ્ટ્રેશન છે એનો મતલબ પણ થાય છે હતાશ. આ બંનેનો મતલબ નિરાશ પણ કરી શકીએ, દુઃખી અથવા નિરાશ, ડિપ્રેશન. ફ્રસ્ટ્રેશન નો મતલબ પણ થાય હતાશ. એંગર એટલે ગુસ્સો જોયું આપણે. બધા શું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ત્યારબાદ જો ફિયરફુલ ફેસ એટલે ડરી ગયેલો ચહેરો, તો ફિયર એટલે શું દર્શાવે, ડર દર્શાવે. શું દર્શાવે આપણને? ડર દર્શાવે છે, ડર. એન્ઝાયટી નો મતલબ થાય ચિંતા. ખ્યાલ આવે છે? ડર દર્શાવે, ચિંતા દર્શાવે. તો સ્પર્શી ન શકાય ને, હે મને જો આટલી બધી ચિંતા થાય છે, એવું ન હોય ને કે ભાઈ થોડીક તું લઈ લે ને, તો પછી આમાંથી થોડીક લઈ લે. ન હોય, આપણે એ મહેસૂસ થાય. ખ્યાલ આવે છે? એ આ બધું અહીંયા છે. હેપીનેસ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ અને સ્ટ્રેસ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. બધું અહીંયા જ છે, માઇન્ડમાં જ છે. એટલે આ બધા નાઉન કેવા છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. કેમ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે? કારણ કે એને તમે અનુભવ કરી શકો. તમે ચિંતા કરતા હોય, કોઈ ચિંતા કરતું હોય તો શું થાય, એને અનુભવ થાય. ખ્યાલ આવે છે? ત્યારબાદ છે રોલિંગ ઓન ધ ફ્લોર લાફિંગ, મતલબ કે આમ આ ચહેરો જોયો છે ને, નવું નવું સ્માઇલ, આમ આડા થઈને હા 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 હસતા હોય એમ. એનો મતલબ એક્સ્ટ્રીમ લાફ્ટર, એમ ખૂબ જ જબરજસ્ત હસવું આવે છે ને, એક્સ્ટ્રીમ. એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ક્રાઇંગ ફેસ, રડતો ચહેરો, પણ અલગ અલગ આવે ને, એમ ટીપું ટીપું પડતું હોય, પછી જોરદાર આમાં પાણી પડતું હોય, તો એક્સ્ટ્રીમ સેડનેસ, ખૂબ જ દુઃખી હોય, ભયંકર, કે આંસુ કંટ્રોલ જ ન થતા હોય. પણ આ બધા શું છે? એબ્સ્ટ્રેક્ટ છે, એટલા માટે એને ઇમોજીસ દ્વારા દર્શાવવા પડે છે. મારે તમને ટેબલ મોકલવું હોય તો ટેબલનો ફોટો દેખાડશે, જોજો ત્યાં નીચે. મારે તમને વોલીબોલ મોકલવું હોય, તમે લખો વોલીબોલ, તો બાજુમાં વોલીબોલ દોરાઈને આવી જશે. પણ મારે તમને મારી ફિલિંગ્સ મોકલવી છે, તો ફિલિંગ્સ તો કઈ રીતે તમે ઓબ્જેક્ટમાં તમે સ્થાન જ નહીં આપી શકો એને. એટલા માટે ચહેરા છે, ચહેરા એના એવા હાવભાવ દર્શાવવામાં આવે છે જેથી સામેવાળાને ફીલ થાય કે આ વ્યક્તિ કેવું ફીલ કરી શકે છે. કેમ? કારણ કે બધું જ છે એ આપણા ફેસની અંદર દેખાઈ આવે છે. ત્યારબાદ જોઈએ બ્લશિંગ ફેસ. બ્લશિંગ કરતા હોય ને, તો એ શું દર્શાવે? શાયનેસ દર્શાવે. શાયનેસ એટલે ઓલા શરમાઈ જાય ને, શરમાવવું. અને એમ્બ્રેસમેન્ટ થઈને એમ શું કહેવાય એને, આમ શરમાઈ જાય, અણગમો. શું કહેવાય? અણગમો ને અનુકૂળ નો એને થાય.
એને એમ થાય કે અહીંથી હું જલ્દી ખસી જાઉં, ખ્યાલ આવે છે? તો એવું એને થાય, એ એમ્બ્રેસ ફીલ કરતા હોય ત્યારે ખ્યાલ આવે છે. બ્લશિંગ દાખલા તરીકે આનો મતલબ શું થાય ખબર? અનુકૂળનો પોતાને મહેસૂસ કરે એ જગ્યાએ એમ્બ્રેસમેન્ટ ફીલ થાય. દાખલા તરીકે કોઈને ઉડાડતો હોય હા, તો આમ શું આમ થોડો બ્લશ કરીને જતા રહે ને ઊભા થઈને, તો એને કહેવાય એમ્બ્રેસ. અને શાઇનેસ, પાછા શરમાઈ જતા હોય કોઈ બાબતથી, તો એ આ પણ શું છે? એબ્સ્ટ્રેક્ટ છે. આને તમે અડી ન શકો, ખ્યાલ આવે છે? ત્યારબાદ છે ગ્રીનિંગ ફેસ. ગ્રીનિંગ નો મતલબ શું થાય ખબર? કૃત્રિમ હાસ્ય. મતલબ એને હસવું ન હોય છતાં હા 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 એમ હસતા હોય ને એને કૃત્રિમ હાસ્ય. કુદરતી નહીં. કુદરતી હાસ્ય એટલે આપણે મસ્ત ખિલખિલાઈને હસીએ ને, એ કુદરતી હાસ્ય. ગ્રીનિંગ ફેસ નો મતલબ થાય કૃત્રિમ હાસ્ય. ઓકે, હસવું ન હોય પણ બસ એ બધું. હવે એ શેની માટે હોય? એક્સાઇટમેન્ટ માટે, ઉત્તેજના માટે હોય, પ્લેફુલનેસ માટે હોય, રમત માટે હોય, રમતિયાળ માટે હોય, ખ્યાલ આવે છે? તો આ બધા જ સ્માઇલી છે શું દર્શાવે છે? એ દર્શાવે છે એબ્સ્ટ્રેક્ટ નાઉનની ભાવના. એબ્સ્ટ્રેક્ટ નાઉનને સ્માઇલી દ્વારા છે દર્શાવી શકાય છે. આગળ જોઈએ, મોર એક્ઝામ્પલની વાત કરીએ. અહીંયા બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન હવે દર્શાવું છું. જો અહીંયા છે એડવાઇસ. એડવાઇસ નો મતલબ થાય સલાહ. શું થાય? સલાહ. હવે અહીંયા એક ખાસ વાત એ પણ ધ્યાન રાખો કે ADVISE હોય, SE, એનો મતલબ થાય સલાહ આપવી. અને આ શું થઈ ગયું? આ થઈ ગયું વર્બ. શું થઈ ગયું? વર્બ. પણ ADVICE હોય એનો મતલબ થાય સલાહ. શું થાય? સલાહ. અને આ શું છે? નાઉન છે. આટલો ફેર છે, એ ધ્યાન આપજો. તો સલાહને તમે સ્પર્શી ન શકો ને, કે આ તો સર આવે ને રોજ સલાહ આપે છે, પણ હું કહું આલે અમારી સલાહ લઈ જા, તો એવું તો હોતું નથી ને. સલાહ પછી તમે એમ કહો કે હા હું સલાહ લઈ લઉં, પછી આપણે જોઈને બહાર ને ફેંકી દીધો હોય, પછી અમે રસ્તામાં જઈને તમને એમ થાય ઓહો અમારી બધી સલાહ રસ્તામાં ફેંકી, કોઈ લઈ જ નથી. તો એ સલાહને શું કરો? તમે મહેસૂસ કરી શકો કે આ નકરી સલાહ આપ કરે છે. ખ્યાલ આવે છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. બિલીફ એટલે માન્યતા. શું થશે? માન્યતા. આપણે કોઈને કોઈમાં માનતા હોય કે ભાઈ હું એમાં નથી માનતો, હું આમાં માનું છું, આમ કરું છું, તેમ કરું છું, એ બધી માન્યતા છે. લોયલ્ટી એટલે વફાદારી. શું થાય? વફાદારી. આ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. વફાદારીને તમે ફીલ કરી શકો, મહેસૂસ કરી શકો. ખ્યાલ આવે છે? હોપ એટલે આશા. ઉમ્મીદ પણ કહી શકાય. આપણને કોઈ ઉમ્મીદ હોય, કોઈ આશા હોય. જો કોઈ વ્યક્તિનું નામ નથી હો, બસ એમ ન કહેતા કે આશા, અહીંયા આશા રે, આ હું અડી તો કયો સાહેબ, એમ નહીં. આપણને છે ને કંઈક આશા હોય, આશા અમર છે, નથી કહેતો? હોપ એટલે આશા, ઉમ્મીદ. ત્યાર પછી નોલેજ એટલે જ્ઞાનને તમે સ્પર્શી ન શકો, પણ તમને મહેસૂસ થાય ના આને બધું આવડે, સારું નોલેજ છે એની પાસે. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. શું થાય? ઇતિહાસ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, સ્પર્શી ન શકાય. રિલિજન એટલે ધર્મ. શું છે? ધર્મ. પ્રોમિસ એટલે વચન. શું છે? વચન. હું તને વચન આપું છું, તો ખીચામાંથી કાઢીને કંઈક વચન લાવશે એટલે આ વચન લઈ જાય એમ, પછી એમ કે આ તોડતો નહીં, પછી પડી જાય કે આ તો તૂટી ગયું, એવું ન હોય ને. ચાલો છે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, પ્રોમિસ, વચન. તો આ બધા કેવા નાઉન છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આને તમે શું કરી શકો? આને તમે ખાલી ફીલ કરી શકો, મહેસૂસ કરી શકો, અનુભવ કરી શકો, સ્પર્શી શકો નહીં. એટલે આ બધા નાઉન કેવા નાઉન છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ડેથ એટલે મૃત્યુ. વેલ્યુ એટલે મૂલ્ય. કિંમત નહીં હો, કોસ્ટની વાત નથી, મૂલ્યની વાત થાય છે. મૂલ્ય, વેલ્યુ ઓફ એજ્યુકેશન, મૂલ્ય શિક્ષણ આવશે આગળ ટૂંક સમયમાં, પણ એ મૂલ્યોની વાત થાય છે. અમુક મૂલ્ય હોય ને આપણા માનવતાના મૂલ્ય. એવી પાવર એટલે શક્તિ. શું થશે? શક્તિ. તાકાત પણ કહી શકાય, તાકાત. પોવર્ટી એટલે ગરીબી. શું થશે? ગરીબી. આ બધા એવા નાઉન છે કે જેને આપણે સ્પર્શ કરી શકીએ નહીં, આપણે ખાલી મહેસૂસ જ થાય, અહેસાસ જ કરી શકીએ, એનો બીજું કંઈ જ નહીં. ત્યાર પછી ડાર્કનેસ એટલે અંધારું. શું છે? અંધારું. અંધારાને અડી ન શકો. કાઇન્ડનેસ એટલે દયાળુતા. દયાળુ ભાવના હોય ને, નથી કહેતા કે આ દયાળુ વ્યક્તિ છે, તો આપણે એને મહેસૂસ કરી શકીએ. ખ્યાલ આવે છે? ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. અને હિરોઇઝમ એટલે શૂરવીરતા. આ બધા નાઉન કેવા નાઉન છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે એવા નાઉન કે જેને તમે સ્પર્શી ન શકો, પરંતુ તમે એને અનુભવ કરી શકો. એ બધા નાઉનને શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે તે કહેવાય. ક્લિયર? હવે અહીંયા તમારી માટે એક ટેસ્ટ છે. અહીંયા તમારી પાસે બે નાઉન આપેલા છે, એક છે ફિયર અને એક છે ટેબલ. હવે તમને જો ખબર પડી ગઈ હોય કે આમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું છે, તો તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો. એ કમેન્ટને હું પિન કરીને હાર્ટનો સિમ્બોલ છે ત્યાં એડ કરી દઈશ, જેની પહેલી કમેન્ટ હશે તેને. તો આ લેસન છે તમારી માટે. તમારે આમાંથી એબ્સ્ટ્રેક્ટ નાઉનને આઈડેન્ટિફાય કરી અને કમેન્ટ કરવાની છે.
આ ઉપરાંત જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ડી ટીચ ઉપર ABCD ટુ એસે રાઇટિંગનો જે કોર્સ છે તેની 10,000 કરતા પણ વધારે MCQ ટેસ્ટ અને સબ્જેક્ટિવ ટેસ્ટ છે તમને આપવામાં આવેલી છે. 10,000 કરતા વધારેનો મતલબ 10,000 ટેસ્ટ નથી હો ભાઈ, MCQ 10,000 છે, એમ 10,000 કરતા વધારે MCQs છે. એની ટેસ્ટ સિરીઝ છે તે લોન્ચ થઈ ગઈ છે સ્પેશિયલ ઇંગ્લિશના ફોલ્ડરની અંદર. ત્યાં જઈ અને તમારે તમારું નોલેજ છે તે તપાસી શકો છો. જેવું તમે ટેસ્ટ સબમિટ કરશો, સબમિટ કર્યા પછી તમારા માર્ક્સ તમારી સામે આવી જશે. જો તમને કોઈ જગ્યાએ ભૂલ દેખાતી હોય, કોઈ MCQ શીખવું હોય કે કઈ રીતે જવાબ આવ્યો છે, તો ત્યાં નીચે વ્યૂ સોલ્યુશન ઉપર ક્લિક કરશો તો એ ટેસ્ટ સમજાવતો વિડીયો પણ મારો તમને ત્યાં જોવા મળશે કે અહીંયા ABCD માં જે આન્સર આવ્યો છે કઈ રીતે આવ્યો છે, કયા નિયમના આધારે છે તે આવ્યો છે. ક્લિયર? તો આજે જ ડાઉનલોડ કરો અમારી DTech એપ્લિકેશન અને એની અંદર રજીસ્ટ્રેશન કરાવો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.